લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમ લીંબડી શહેર ખાતે યોજાયો। મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ। મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા માટે મશાલ રેલી, નાટક અને નૃત્યનું આયોજન કરાયું હતું। આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મતદાતાઓ મતદાનથી અળગા ન રહે અને મોટા પ્રમાણમાં મતદાન કરે તે અંગે વિસ્તૃત સમજ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા। દરેક મતદાતાઓ પોતે મતદાન કરે અને અન્ય પરિવારજનો, સગા સંબંધીઓને પણ અવશ્ય મતદાન કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ। મતદાન પ્રતિજ્ઞા લઈને ઉપસ્થિત લોકો અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા। નવ સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારના લીંબડી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। મતદાતાઓ આ ચૂંટણી પર્વમાં ઉત્સાહભેર જોડાઈને વધુમાં વધુ મતદાન પ્રક્રિયામાં સહભાગી બની લોકતંત્રને સબળ બનાવે તેવા ઉત્તમ આશયથી એકસ્ટ લીંબડી વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી કે.સી. સંપટના માર્ગદર્શન હેઠળ એકસ્ટ લીંબડી વિધાનસભામાં સમાવિષ્ટ ગામોમાં વ્યાપક પ્રમાણમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે મતદાતાઓમાં મતદાનનું પ્રમાણ વધે તે હેતુસર એકસ્ટ લીંબડી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। દરેક લોકોએ પોતાનો કિંમતી મત આપવો એ પોતાનો હક અને મૂળભૂત ફરજ છે, જો એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી। મતદાન પ્રતિજ્ઞા લઈ અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા। એકસ્ટ લીંબડી વિધાનસભાના મતદારોને લોકશાહીનું મહાપર્વ કહી શકાય એવી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જ્યારે આંગણે આવીને ઊભી છે, ત્યારે સુરેન્દ્રનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે.સી. સંપટ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અર્જુન ચાવડાના માર્ગદર્શન હેઠળ એકસ્ટ વિધાનસભા મતવિસ્તારમાં આવેલા મતદાન મથકોએ વધુમાં વધુ મતદાન કરવામાં માટે જાગૃત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડાડો ગિરીશ પંડ્યા, નાયક જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, મતદાર નોંધણી અધિકારી કુલદીપ દેસાઈ સહિતના લીંબડી શહેરના જાગૃત મતદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। બાઇટ કે.સી. સંપટ, જિલ્લા કલેક્ટર સુરેન્દ્રનગર, રિપોર્ટર રાઠોડ વલ્લભભાઈ લીંબડી। મતદાન મારો હક મારી ફરજ એ વિષય ઉપર આજે લીંબડી ખાતે એક કાર્યક્રમ, ખાસ કરીને મતદાર જાગૃતિ કાર્યક્રમો જે ભારતના ચૂંટણી પંચના અનુલક્ષીને એ યોજાઈ રહ્યા છે, એ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો। મશાલ સરઘસ કાઢીને લીંબડીના નાગરિકોને મતદાન અચૂક કરવા માટે થઈને આપણા આગામી 7મી મેના રોજ જે મતદાન છે એમાં આપણી આ મતાધિકારની પ્રક્રિયામાં ભાગ લઈને તમામ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા આવે એના માટે પ્રેરિત કરવામાં આવ્યા। અને આ ખાસ કરીને ખૂબ સુંદર કાર્યક્રમ લીંબડી ખાતે યોજાયો। બાળકોએ પણ મતદાર જાગૃતિ માટેના જે કાર્યક્રમ અને એક પ્લે રજૂ કર્યો, એ બધાને હું અભિનંદન પાઠવું છું।